કૃષ્ણ. તો આજે મારો 25th બર્થડે છે એન્ડ આઈ એમ વેરી એક્સાઇટેડ. બર્થડે ઇઝ ઓલવેઝ મારા માટે બહુ સ્પેશિયલ છે. એની સ્ટોરી હું કહીશ પછી. તો હું રેડી થઈ હતી. મેં વિચાર્યું કે ફટાફટ એક વ્લોગ બનાવી દઉં અને તમને મારું આઉટફિટ ને બધું પણ બતાવી દઉં. તો ચાલો પહેલાં હું તમને મારું આઉટફિટ બતાવી દઉં. So this is my outfit. This is what I am wearing today. Isn't it pretty? I mean, look at it. અને રિસન્ટલી મને બહુ જ અટેચમેન્ટ થઈ ગયું છે અને લાઈક મને બહુ જ ગમે છે બહુ જ. અને આમાં પર્લ્સ પણ છે. ઇઝન્ટ ઇટ પ્રિટી? ઓ માય ગોડ. મેં જ્યારે આને ફર્સ્ટ ટાઈમ જોયું ત્યારે મને બહુ ગમી ગયું હતું. મેં વિચારી લીધેલું કે ઇટ હેઝ ટુ બી માય બર્થડે આઉટફિટ, 25th બર્થડે આઉટફિટ. અને સો મેં મેચિંગ હીલ્સ અને પર્સ પણ લીધું છે. સો ઇવન મને બતાવું. So these are my heels. Wow. એકચ્યુઅલી આમાં છે ને મેં બીજા ઓર્ડર કરેલા હતા પણ એ રોંગ સાઇઝના આવી ગયા. પછી મેં રિટર્ન કરીને પાછા ઓર્ડર કર્યા તો એ આઉટ ઓફ સ્ટોક હતા. પછી મેં થોડા અલગ સ્ટાઇલના મંગાવ્યા છે. બટ ધેટ્સ ઓકે. આમાં પણ બહુ છે અહીંયા પાછળ અને પર્લ્સ, બહુ પર્લ્સ અને કલર વ્હાઇટ. આ મારી થીમ છે. This is my purse. Wow. મેં જોયું ને ત્યારે મેં વિચાર્યું કે it has to be on my purse collection. It has to be. So why not? અને હું પર્સનો હોલ પણ કરવાની છું. મેં એકચ્યુઅલી રાહ જોતી હતી કે એકવાર આ પતી જાય પછી હું કરું, કેમ કે મારે આ રિવીલ નહીં કરવું હતું. ઇટ્સ સો પ્રિટી. ઓ ગોડ. તો ચલો ફટાફટ રેડી થઈ જઈએ. સો yeah, that was my outfit and I'm so excited to wear it. ને મેં એક મેકઅપ લુક અને હેરસ્ટાઇલ પણ મેં પિન્ટરેસ્ટ પરથી જોયા છે અને હું ટ્રાય કરીશ કે હું લુક અચીવ કરી શકું. આઈ મીન 100% થાય કે નહીં થાય એની કોઈ ગેરંટી નહીં, બટ આઈ વિલ ટ્રાય કે મારા પર જે સૂટ થશે એના હિસાબે હું કરીશ. તો ચલો ફટાફટ રેડી થઈ જઈએ. ઓકે, તો મારી સ્કિન પ્રેપ્ડ છે અને હવે હું મેકઅપ સ્ટાર્ટ કરીશ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, સો માય બર્થડેઝ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે ગેસ કરશો કે મેં મારી બર્થડે કેક ક્યારે કટ કરી હશે ફર્સ્ટ ટાઈમ. હું તમને 10 સેકન્ડ્સ આપું છું, તમે કમેન્ટ કરો. ઓકે, ટાઈમ્સ અપ. તો મેં મારી ફર્સ્ટ બર્થડે કેક જ્યારે હું 18thની હતી ને ત્યારે મેં કટ કરી. મારી 18th બર્થડે પર. કેન યુ ઇમેજિન? લાઈક મેં 18 વર્ષ સુધી એક બી બર્થડે કેક કટ નહીં કરેલી ને 18th બર્થડે પર મેં કેક કટ કરેલી. અને 18th બર્થડે પર હું ફર્સ્ટ ટાઈમ મારા ફ્રેન્ડ્સને બહાર ખાવા લઈ ગયેલી, તે બી ડોમિનોઝ પિઝા. અને લાઈક હતા મારા ઘરમાં બહુ બધા રેસ્ટ્રિક્શન્સ હતા, પણ આમાં એક જ દિવસ હતો જ્યારે મને અટેન્શન મળતું, લાઈક મારો દિવસ જે મારો બર્થડે હતો. તો એટલે મારા માટે બર્થડેઝ બહુ સ્પેશિયલ છે અને હું એવરી યર હું ટ્રાય કરું. જ્યારથી મતલબ હું મારા ઘરથી દૂર રહેવા ગઈ છું, પહેલાં તો કોલેજમાં ગઈ ત્યારે હું બરોડા હતી અને અત્યારે લંડનમાં છું. તો એવરી ટાઈમ મેં ટ્રાય કરી છે કે મારા બર્થડેના દિવસે હું કંઈક અલગ કરું, બિકોઝ વર્ષનો એક જ દિવસ છે જે મારો છે અને મને એકદમ સ્પેશિયલ ફીલ થાય એ દિવસે. તો એ દિવસે હું એકદમ એન્જોય કરું અને સેલિબ્રેટ કરું. હું એવા ફેમિલીમાં મોટી થઈ છું જ્યાં મને એટલું બધું લવ, કેર, અટેન્શન મળ્યું જ નથી. અને ઇવન અમારા સિબલિંગ્સમાં પણ એટલું બધું કંઈ કનેક્શન નથી. અમે લોકો કોઈ દિવસ વાત નથી કરી સરખી બેસીને કે લાઈક ઓકે ભાઈ બેન તું એમ તેમ. એટલે અમારામાં એટલું અફેક્શન એવું છે જ નહીં જેવું નોર્મલ ફેમિલીમાં હોય છે. યસ, વી આર નોટ નોર્મલ. પણ ઠીક છે, હવે જે હતું એ હતું. એટલે મારા માટે બર્થડે સ્પેશિયલ હતા કે એ દિવસે મને બધાનું અટેન્શન મળે. એટલે હું ટ્રાય કરું કે હું જેટલું એન્જોય કરી શકું એટલું હું કરું મારા બર્થડેના દિવસે. અને બીજી એક સ્ટોરી એ પણ છે કે અત્યારે બધા બર્થડેઝ પર લોંગ ગાઉન પહેરે છે અને એવરીથિંગ બહુ રેડી થાય છે. તો લેટ મી ટેલ યુ, મેં આ ટ્રેન્ડ ચાલુ કરેલો 2022માં. આઈ મીન મેં મારા બર્થડે પર મસ્ત એકદમ ઓ માય ગોડ ગોલ્ડન કલરનું ગાઉન હતું, પાછળ થોડી વેલ હતી અને મસ્ત હતું એકદમ બોડી ફિટ. ને મેં ફર્સ્ટ ટાઈમ પહેરેલું. એની પહેલાં કોઈ લોંગ ગાઉન પહેરતું નહીં હતું ને એના પછી બધાએ પહેરવાનું ચાલુ કર્યું. સો આઈ એમ અ ટ્રેન્ડ સેટર, યુ નો. યસ.
અને બર્થડે આઉટફિટ મારા ઓલવેઝ અમેઝિંગ જ હોય. અને બર્થડે આઉટફિટ પર હું મારું દિલ જાન લગાવી દઉં. લાઈક 6 months પહેલાંથી હું ચાલુ કરી દઉં પ્રિપેરેશન મારા બર્થડેની. તો યસ, ધીસ ટેલ્સ યુ દેટ મારા માટે બર્થડેઝ કેટલા સ્પેશિયલ છે. મારો બર્થડે, બીજા બધાના બર્થડેથી મને ફરક નહીં પડે. સોરી, બટ યા, ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. અને આફ્ટર મેરેજ મારા માટે બર્થડેઝ ઓર સ્પેશિયલ થઈ ગયા, બિકોઝ આફ્ટર મેરેજ મારો ફર્સ્ટ બર્થડે મેં 3 વાર સેલિબ્રેટ કરેલો. એન્ડ આઈ વોઝ લાઈક, ઓ માય ગોડ, this is my birthday and this is me, and like this was all about me, like oh my god. પહેલાં તો મેં મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે બર્થડે સેલિબ્રેટ કરેલો, પછી મારા કોલેજના ફ્રેન્ડ સાથે મેં સેલિબ્રેટ કરેલો, અને પછી મારા સાસરાવાળા સાથે મેં સેલિબ્રેટ કરેલો. અનફોર્ચ્યુનેટલી મારા ઘરવાળા નથી વાત કરતા, તો એ લોકો ઓકે, દેટ્સ ફાઇન, આઈ એમ ઓવર ઇટ નાઉ. કોઈ વાર યાદ આવી જાય છે, પણ દેટ્સ ફાઇન, ધીસ ઇઝ લાઈફ, યુ હેવ ટુ મૂવ ઓન. So yeah, this was the reason why birthdays are so special to me. It's like I only get importance on the day, so yeah. Okay, so makeup is done, now it's time for hair. And my only goal is not to work on my birthday. તો હું કોઈ દિવસ કામ પર નથી જતી. હું ઓલવેઝ રજા લઈ લઉં છું મારા બર્થડેના દિવસે, બિકોઝ ઓબ્વિયસલી હું શું કરવા કામ કરું? ઇટ્સ માય બર્થડે, કમ ઓન, આઈ વોન્ટ ટુ ચીલ. અને હું ઓલવેઝ આવી રીતે જ સેલિબ્રેટ કરીશ મારા બર્થડેઝ, ઇવન ઇફ આઈ એમ 50, 60, હું ઓલવેઝ મારા બર્થડે સેલિબ્રેટ કરીશ, બિકોઝ દે આર સો સ્પેશિયલ ટુ મી. Okay, enough of my bug. I think you are bored, so just enjoy my rest of the video and see what it looks like, and comment also કે તમને આ લુક કેવું લાગ્યું. અને yeah, that's it for this one then, I think. See you soon. Please like, share and subscribe, and also follow us on Instagram. અને કમેન્ટ કરો કે તમને આ બર્થડે લુક કેવું લાગ્યું, and wish me, come on. Okay, bye, see you soon. મેકઅપ અને હેર થઈ ગયા છે, ફટાફટ હું ચેન્જ કરી નાખું અને પછી તમને ફાઇનલ આઉટફિટ બતાવું મારું. ઓકે, સો આઈ એમ ઓલ રેડી.